અરવલ્લીમાં કેપ્સિકમ મરચાના પાકમાં રોગના એટેકથી ઉત્પાદન ઘટ્યું. અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ 2 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર કર્યું, જેમાં મોટા પાયે ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે. શામળાજી તાલુકાનો ગડાદર કંપા વિસ્તારમાં રાજ્યમાં બીજા નંબરે કેપ્સિકમ મરચાનું વ્યાપક વાવેતર થયું છે. ત્યારે ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન મળશે અને સારી કમાણી થશે, પરંતુ કુદરત જાણે રૂઠી હોય તેમ સતત બદલાતા વાતાવરણ અને વહેલી ગરમીની શરૂઆતને કારણે પાકને માઠી અસર પહોંચી છે. પાકમાં રોગ આવી જતા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદનમાં 60%થી વધુનો ઘટાડો નોંધાયો છે. ભાવ સારા છે, પણ થ્રિપ્સ રોગ બહુ આવી ગયો છે, એટલે લેવાલી ઘટી ગઈ છે. 700 મણ ઉતારો આવવો જોઈએ, તેની જગ્યાએ 300 થી 400 મણ જ રહેવાનું અનુમાન છે. મરચાનો વિકાસ રૂંધાઈ ગઈ રહ્યો છે. બીજી તરફ નવાઈની વાત તો એ છે કે ગત વર્ષે ખેડૂતોને 1 કિલો મરચાના માત્ર 5 રૂપિયા મળ્યા હતા, ત્યારે ઉત્પાદન મબલખ હતું. આ વર્ષે ભાવ 5 ગણા વધીને 25 રૂપિયા થયા છે, પરંતુ ખેડૂતો પાસે વેચવા માટે મરચા જ નથી. જામનગર બાદ દ્વારકા પંથકમાં પણ જીરું પકવતા ખેડૂતોને જીવ બાળવાનો વારો આવ્યો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકની ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખરાબ હવામાનને કારણે જીરાના પાકમાં સુકારો નામનો રોગ ફાટી નીકળતા ખેડૂતોની હાલત કફોડી બની. દિવસે તડકો, રાત્રે ઠંડી અને વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણની સાથે કમોસમી વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન થયું. મબલખ ઉત્પાદનની આશાએ બેઠેલા ખેડૂતોનો તૈયાર પાક બગડવા લાગતા હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. આ વર્ષે ખેતી ખર્ચમાં થયેલા વધારા સામે ઉત્પાદનમાં ધરખમ ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સામાન્ય રીતે વીઘા દીઠ 10 મણ થતું જીરુંનું ઉત્પાદન આ વખતે ઘટીને માત્ર 2 થી 3 મણ રહે તેવી શક્યતા છે. વીઘે 8 થી 10 હજારનો ખર્ચ કર્યા બાદ પણ પાક નિષ્ફળ જતા ખેડૂતોને કરેલો ખર્ચ પણ માથે પડે તેમ છે. આવા સમયે સરકાર પણ યોગ્ય સર્વે કરી ખેડૂતોને પૂરતું વળતર આપે તેવી માંગ ઉઠી છે. ઊંઝામાં મસાલા પાકની ખેતી કરતા ખેડૂતો થશે માલામાલ, તો ગૃહિણીઓનું બજેટ વિખેરાશે. રસોડાના મસાલા ભરવા ગૃહિણીઓને આ વખતે મોંઘા પડશે. મરચું, જીરું, હળદર, રાઈ સહિતના મસાલા ભરવામાં મધ્યમ વર્ગનું ખિસ્સું લાલચોળ થઈ જશે. આ વખતે મસાલાના ભાવ આસમાને પહોંચવાના છે, તો ખેડૂતો માલામાલ થઈ શકે તેમ છે. કેમ કે મસાલાનું હબ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં મસાલાની સિઝન તો શરૂ થઈ ગઈ છે, પરંતુ ચાલુ વર્ષે હવામાન અને વાવેતરના પરિબળોને કારણે જીરું, વરિયાળી અને ઇસબગુલના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જોકે ઉત્પાદન ઘટવાની સાથે બજારમાં માંગ સારી રહેતા ખેડૂતો માટે આ વર્ષ સુવર્ણ વર્ષ સાબિત થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આ વર્ષે જીરુમાં 20% સુધીનો ઘટાડાની શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ જીરુનો પાક 70 થી 80% જેટલો જ છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઉત્પાદન 10% ઓછું અંદાજવામાં આવ્યું છે. ઉત્પાદનની અછતને પગલે શરૂઆતથી જ બજારમાં તેજી જોવા મળી રહી છે. હાલમાં જીરુના ભાવ પ્રતિ 20 કિલોના 4200 થી 4500ની સપાટીએ ચાલી રહ્યા છે. બીજી બાજુ વરિયાળીમાં ગત વર્ષે વરિયાળીનું ઉત્પાદન 25 થી 30 લાખ બોરી હતું, જે આ વર્ષે ઘટીને માત્ર 15 થી 20 લાખ બોરી થવાની શક્યતા છે. બજારમાં જૂની વરિયાળીના ભાવ 1500 રૂપિયાથી શરૂ થાય છે, પરંતુ નવી વરિયાળીની ગુણવત્તા અને માંગને કારણે તેના ભાવ 7000 થી 8000 સુધી બોલાઈ રહ્યા છે, જે ખેડૂતો માટે મોટી રાહત સમાન છે. આવી જ રીતે ઇસબગુલના ભાવ પણ 3000 થી 3500 રૂપિયા સુધી પહોંચી જતા ખેડૂતોએ ખુશીનો કોઈ પાર નથી રહ્યો.